બારડોલીમાં ભાજપની આખી પેનલ કેમ ધોવાઈ ગઈ? શું ખેડૂતોનો આક્રોશ ભાજપને ભારે પડ્યો? બારડોલી શુગર ચૂંટણીનું પરિણામ ભાજપ માટે એલર્ટ? ચાલો જાણીએ ભાજપના ગઢમાં આટલું મોટું પરિવર્તન. નમસ્કાર, ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે શ્વેતા. કલ્પના કરો, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હજુ દૂર છે, પરંતુ એક એવી ચૂંટણીનું પરિણામ સામે આવ્યું છે જેણે ગુજરાતના રાજકારણમાં નવી ચર્ચા છેડી દીધી છે. ચૂંટણી માત્ર 14 બેઠકોની હતી, પરંતુ પરિણામ એવું આવ્યું કે 14માંથી 14 બેઠકો એક જ પેનલના ખાતામાં ગઈ. અને સૌથી મોટો ઝટકો એ હતો કે આ ચૂંટણીમાં સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલા ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો, જેમાં બારડોલીના વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર પણ સામેલ છે. તો સવાલ એ છે કે બારડોલી શુગર મિલની ચૂંટણીમાં એવું શું થયું કે આખી સહકાર પેનલનો સફાયો થઈ ગયો? શું આ માત્ર એક સહકારી ચૂંટણીનું પરિણામ છે કે પછી ખેડૂતોનો લાંબા સમયથી ચાલતો અસંતોષ હવે મતપેટી સુધી પહોંચી ગયો છે? અને શું આ પરિણામ આવનારી વિધાનસભા ચૂંટણી માટે પણ કોઈ મોટો સંકેત આપે છે? ચાલો જાણીએ. દર્શક મિત્રો, બારડોલી શુગર ચૂંટણીના પરિણામ પાછળની આખી કહાની. મીડિયા અહેવાલ મુજબ બાબેન બારડોલીની શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડની ચૂંટણીમાં બે પેનલ આમને સામને હતી. એક તરફ હતી સહકાર પેનલ અને બીજી તરફ હતી કિસાન પરિવર્તન પેનલ. ચૂંટણીમાં 14 બેઠકો માટે મુકાબલો હતો, પરંતુ જ્યારે પરિણામ આવ્યું ત્યારે ચિત્ર એકદમ એક તરફી હતું. 14માંથી 14 ઉમેદવાર કિસાન પરિવર્તન પેનલના ચૂંટાઈ આવ્યા. એટલે કે સહકાર પેનલ માટે આ માત્ર હાર ન હતી, પરંતુ જાણે સંપૂર્ણ સફાયો હતો. જો કે સહકાર પેનલના અનિલભાઈ પરસોત્તમભાઈ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, પરંતુ જે બેઠકો પર સીધો મુકાબલો થયો ત્યાં પરિવર્તન પેનલનો દબદબો જોવા મળ્યો. એટલું જ નહીં, મોટાભાગના વિજેતા ઉમેદવારોને 1000થી વધુ મતોનું માર્જિન મળ્યું. એટલે આ પરિણામને માત્ર નાની સરસાઈથી મળેલી જીત કહી શકાય નહીં. સભાસદોએ જાણે એક તરફી જનાદેશ આપ્યો હોય તેવું ચિત્ર જોવા મળ્યું. હવે સવાલ એ થાય છે કે બારડોલીની એક સહકારી શુગર મિલની ચૂંટણીની આટલી બધી ચર્ચા કેમ થઈ રહી છે? મીડિયા અહેવાલ અનુસાર કારણ કે આ માત્ર એક ખાંડની ફેક્ટરી નથી. બાબેન બારડોલીની આ સહકારી મંડળી દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ખૂબ મોટું મહત્વ ધરાવે છે. 1955માં શરૂ થયેલી આ ખાંડ ફેક્ટરીએ શરૂઆતમાં દરરોજ 850 ટન શેરડીનું પિલાણ કર્યું હતું અને આજે તેની ક્ષમતા લગભગ 10,000 ટન પ્રતિ દિવસ સુધી પહોંચી છે. સંસ્થામાં હજારો સભાસદો છે અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોના આર્થિક અને સામાજિક જીવનમાં આ સહકારી વ્યવસ્થાની મહત્વની ભૂમિકા પણ રહી છે. એટલે કે અહીંની ચૂંટણીનું પરિણામ માત્ર 14 ઉમેદવારોની જીત હાર નથી. આ પરિણામ ખેડૂતો અને સહકારી ક્ષેત્રની અંદરની લાગણીઓનો સંકેત પણ માનવામાં આવી રહ્યું છે. હવે સૌથી મોટો સવાલ છે કે આખરે ભાજપ સાથે સંકળાયેલી માનવામાં આવતી આ સહકારી પેનલ કેમ હારી? અહેવાલ મુજબ પરિવર્તન પેનલના આગેવાનોનો દાવો છે કે સભાસદોમાં છેલ્લા ઘણા સમયથી અસંતોષ હતો. ખેડૂતોના પ્રશ્નો હતા, શેરડીના ભાવને લઈને નારાજગી હતી અને સૌથી મહત્વની વાત એટલે કે સહકારી ક્ષેત્રમાં વધતા રાજકીય પ્રભાવ સામે પણ અસંતોષ હતો. પરિવર્તન પેનલના આગેવાનોનું કહેવું છે કે લગભગ 10 વર્ષથી સભાસદોમાં આક્રોશ હતો અને હવે તેમણે પરિવર્તન પેનલ પર વિશ્વાસ મૂક્યો છે. પરંતુ બીજી તરફ સહકાર પેનલનું પણ પોતાનું કહેવું છે. બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારના જણાવ્યા પ્રમાણે ખેડૂતોની નારાજગી પાછળનું એક કારણ શેરડીના સંતોષકારક ભાવ ન મળવા અને ખેતીમાં ઓછો ઉતારો આવવો પણ હતું. એટલે કે એક જ ચૂંટણીના પરિણામને સમજવા માટે બે અલગ અલગ દાવા સામે આવે છે. એક તરફ રાજકીય દખલનો મુદ્દો છે અને બીજી તરફ ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓનો મુદ્દો છે. પરંતુ અહીંથી આ ચૂંટણીની કહાની વધુ રસપ્રદ બને છે. ગુજરાતમાં સહકારી સંસ્થાઓનું રાજકારણ સાથેનું જોડાણ નવું નથી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં સહકારી ક્ષેત્રમાં રાજકીય પક્ષોની પકડ અંગે સતત ચર્ચા થતી રહી છે. મીડિયા અહેવાલ અનુસાર બારડોલીની ચૂંટણીમાં પણ આ જ મુદ્દો સામે આવ્યો. પરિવર્તન પેનલ તરફથી સવાલ ઉઠાવવામાં આવ્યો કે ખેડૂતોની સહકારી સંસ્થામાં રાજકીય નેતાઓની ભૂમિકા કેટલી હોવી જોઈએ. બીજી તરફ ઈશ્વર પરમારનો તર્ક છે કે સહકારી સંસ્થાઓને સરકાર અને સત્તાધારી પક્ષની મદદની જરૂર પડતી હોય છે. તેઓ એ પણ યાદ અપાવે છે કે અગાઉના સમયમાં પણ સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા અનેક લોકો રાજકારણમાં સક્રિય રહ્યા છે. એટલે કે અહીં એ મુદ્દો માત્ર
ભાજપ વિરુદ્ધ પરિવર્તન પેનલનો નથી. મુદ્દો એ પણ છે કે સહકારી સંસ્થાઓમાં રાજકારણ કેટલું હોવું જોઈએ અને ખેડૂતોની સંસ્થાઓમાં અંતિમ નિર્ણય કોના હિતને ધ્યાનમાં રાખીને થવો જોઈએ. હવે આવે છે સૌથી સંવેદનશીલ મુદ્દો કે શું ભાજપનો આંતરિક વિખવાદ પણ આ હારનું એક કારણ બન્યો? દર્શક મિત્રો, મીડિયા અહેવાલ મુજબ રાજકીય વિશ્લેષકોના મતે આ ચૂંટણીમાં માત્ર ખેડૂતોનો અસંતોષ જ નહીં પરંતુ ભાજપની અંદરની ખેંચતાણ પણ મહત્વની બની શકે છે. રાજકીય વિશ્લેષક નરેશ વરિયાના મતે સહકારી ક્ષેત્રમાં ઉમેદવારોની પસંદગી અને પક્ષની મેન્ડેટ પ્રથાએ પણ આ પરિણામમાં ભૂમિકા ભજવી હોઈ શકે છે. તેમના મતે જ્યારે કોઈ સહકારી ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી રાજકીય રીતે નક્કી થાય છે ત્યારે સ્થાનિક સભાસદો પોતાની રીતે તેનો જવાબ આપી શકે છે અને બારડોલીમાં કદાચ એવું જ થયું. આ સવાલ હવે રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યો છે કારણ કે પરિણામ એટલું એકતરફી આવ્યું છે કે હવે માત્ર ઉમેદવારોની હારની નહીં પરંતુ આખી ચૂંટણીની રણનીતિની ચર્ચા થઈ રહી છે. પરંતુ હવે સૌથી મોટો રાજકીય સવાલ એ છે કે શું બારડોલી સુગર ચૂંટણીનું પરિણામ આગામી વિધાનસભા ચૂંટણી માટે કોઈ સંકેત આપે છે? એક તરફ મીડિયા અહેવાલ મુજબ રાજકીય વિશ્લેષકો માને છે કે સહકારી ચૂંટણીમાં દેખાયેલો ખેડૂતોનો અસંતોષ આવનારી ચૂંટણીમાં પણ અસર કરી શકે છે. ખાસ કરીને જો મુદ્દો હોય શેરડીના ભાવ, ખેતીનો ખર્ચ, શેરડીનો ઉતારો અને સહકારી સંસ્થાઓમાં રાજકીય દખલ. જો આ મુદ્દાઓને લઈને ખેડૂતોમાં અસંતોષ છે તો તેનો પડઘો મોટા રાજકીય મેદાનમાં પણ સંભળાઈ શકે છે. પરંતુ બીજી તરફ ઈશ્વર પરમારનું માનવું છે કે સહકારી સંસ્થાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી અલગ બાબતો છે, એટલે કે આ પરિણામને સીધું વિધાનસભાની ચૂંટણી સાથે જોડવું એ યોગ્ય નહીં હોય. અને કદાચ આ સમગ્ર ઘટનાનો સૌથી મોટો સવાલ છે કે શું બારડોલી એ માત્ર એક સહકારી ચૂંટણી હારી છે કે પછી આ પરિણામ ખેડૂતોના બદલાતા રાજકીય મૂડની શરૂઆત છે? કારણ કે બારડોલી સુગર મિલની ચૂંટણીમાં 14માંથી 14 બેઠકો પર પરિવર્તન પેનલનો વિજય થયો છે. સહકાર પેનલના અનેક દિગ્ગજ ઉમેદવારો હારી ગયા છે અને ધારાસભ્ય ઈશ્વર પરમાર પણ હારી ગયા છે. પરિણામ પાછળ ખેડૂતોનો અસંતોષ, શેરડીના ભાવ, સહકારી ક્ષેત્રનું રાજકીયકરણ, મેન્ડેટ પ્રથા અને આંતરિક રાજકીય ખેંચતાણ જેવા અનેક મુદ્દાઓની ચર્ચા થઈ રહી છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે, સહકારી ક્ષેત્રની ચૂંટણી હવે માત્ર સહકારી ક્ષેત્રની વાત રહી નથી કારણ કે ગુજરાતમાં સહકારી સંસ્થાઓનો સીધો સંબંધ ખેડૂતો સાથે છે અને ખેડૂતોનો મત એ રાજકારણ માટે હંમેશા મહત્વનો રહ્યો છે. બારડોલીની મતપેટીએ કદાચ એક સવાલ જરૂર ઊભો કર્યો છે કે શું ખેડૂતો હવે સહકારી રાજકારણમાં પણ પરિવર્તન ઈચ્છે છે? આ સવાલનો જવાબ આગામી સમયમાં મળશે. પરંતુ બારડોલીનું આ પરિણામ એ ગુજરાતના રાજકારણ માટે એક નાનો સંકેત છે કે પછી મોટું એલર્ટ એ જોવું ચોક્કસ રસપ્રદ રહેશે. દર્શક મિત્રો, આવી જ રસપ્રદ સ્ટોરી માટે ધ લોકસત્તા શોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.